હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને જો છે ને 6:30 જેવો ટાઈમ થયો છે, બસ બધા તૈયાર થઈ ગયા છે અને હવે જવું છે આપણે ચડવા ડુંગર અને માતાજીના દર્શન કરવા. તો બસ જો અહીંયા તૈયાર થઈ ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કઈ નહીં, હાલો તો જાવું ને. હા કઈ નહીં, હાલો. હવે છે ને લેટ થાય છે ને રાત તો વયા ગયા છે નીચે, તો હવે અમે હોતન જઈએ ને ફટાફટ દર્શન કરીએ છીએ એમ વહેલા પૂગીએ એમ. તો કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને દર્શન કરી લીધા છે અને ત્યાં તો હું પછી બહુ ટ્રાફિક હતી ને એટલે એટલું બધું કાંઈ શૂટ નથી કર્યું ને. બસ જો આપણે અહીંયા દર્શન કરી ને હવે છે ને પ્રસાદી લીધી અને શું કહેવાય ફોટા બોટા મસ્ત પાડીને હવે આપણે નીકળવાનું છે. મમ્મી હું દર્શન કર્યા કે હરખા દર્શન થઈ ગયા? હા, હું કે રાજ મજા આવી ગઈ? હા સાચી વાત છે. અને હાલો તો હવે જો કેટલું મસ્ત વાતાવરણ છે અને હે ને ઠંડી છે ને એટલે શું છે કે વાંધો નથી આવ્યો જરાય ચડવામાં. ઘડીકમાં ચડી ગયા અને ઠંડુ વાતાવરણ એટલે મજા આવે. તો હવે આપણે હે ને ઉતરવાનું છે. ભૂખ લાગી જોરદાર, પેલા નીચે ઉતરીને નાસ્તો કરીએ. લાગી કે ભૂખ? નાસ્તો કરવાનો છે કે? હા મમ્મી અને તો રાઈતે નથી જઈમો. હાલો હારો નાસ્તો કરીએ. તો કઈ નહીં, હાલો હવે નીચે ઉતરી જાય ને પેલા તો જમવાનું હું નાસ્તો કરી લઈએ. અમે તો રાત્રે જમ્યું હતું પણ મમ્મી ને ઈ લોકોએ હે ને રાત્રે શું કહેવાય કે જમ્યું નતું, મોડા આવ્યા હતા ને એટલે ભૂખ લાગી જોરદાર. તો કઈ નહીં, હાલો નીચે જઈને મળીએ. તો યુટ્યુબ ફેમિલી, હવે હે ને આપણે શું કહેવાય કે નાસ્તા પાણી સવારનું કરી લીધું, પછી બપોરનું જમી લીધું, પછી થોડીક ખરીદી કરવા હોતન ગયા હતા. ખરીદી તો એટલી બધી કઈ ખાસ નથી કરી, એક બે વસ્તુ લીધી છે. અને હવે શું છે કે મારા મમ્મી ને ઈ લોકો હશે ને બધા વયા ગયા, મમ્મી ને બેન ને, કેમ કે એને હે ને પાછું આજને સુરત નીકળી જવાનું હતું. તો બસ એને હે ને આખડી બસમાં બેસીને ઈ વયા ગયા અને અમે હોતન છે ને નીકળી ગયા ભર તડકાના. જો તડકો કેમ બાકી હાઈવે ઉપર, અને આજે હે ને તડકોય બહુ છે. તો બસ જો આપણે છે ને નીકળી ગયા છીએ. હવે મોઢે મૂંગો વારી લઈએ અને શૂટ થઈએ. 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે. તો શું કહેવાય કે 3-3:30 થાય કે આપણે પૂગી જાય. તો કઈ નહીં, હાલો હવે નીકળીએ ઘરે જવા માટે. મને હે ને કેવી નીંદર આવતી હતી ચાલુ ગાડી. એ નીંદર એટલે ચાલુ ગાડી હે ને ઝોલા રહેતી. એટલે હવે અહીંયા એક સ્ટોપ કર્યો, ઠંડુ બંડુ પીએ, નાખડી મોઢું બોઢું ધોઈએ, પછી પાછા નીકળીએ. એમ કરવાનું છે કેમ કે આજ કોને ખબર મને બહુ નીંદર આવે છે. આખું આમાં બંધ થઈ જાય છે એટલે પેલા તો હે ને મોઢું ધોવું ઠંડા પાણીએ અને પછી નીકળીએ. હાલો બધાને સોડા પીવી. તો આપણે હે ને ઘરે તો 4 વાગ્યાના પૂગી ગયા, પણ શું કહેવાય કે થાકી હતી હું આવીને, એટલે બસ ચેન્જ કરી હાથ મોઢું ધોઈ ને હુવાનું કામ કર્યું. જો કે ઘરનું કામ કરવું હતું નાના મોટું, પણ પછી હુવાઈ ગયું. તો મેં કીધું હવે કઈ નહીં હાલશે. બીજું તો હું થાકડો આવ્યો હતો ને ગાડીમાં જઈ ને ગમે ત્યાં, એટલે હે ને મેઇન પ્રોબ્લેમ પગું પકડાઈ જાય મારા. એટલે બસ પછી હુઈ ગયા અને બસ જો આખડી હું છે ને ઉઠીને રાત છે ને માર્કેટમાં ગયા હતા. તો એ બસ જો થોડો ઘણો સામાન લઈ આવ્યા. અહીંયા સફરજન, કેળા, નારિયેલ અને મોસંબી આવું બધું ફ્રૂટ લઈ આવ્યા. જો કે એ ફ્રૂટ લેવા જ ગયા હતા કેમ કે હવે ફ્રીજમાં હે ને એક સફરજન પડ્યું તો બાકી કઈ હતું નહીં. શું કેવું રાજ? થાકોડો ઉતરો કે કઈ થોડો ઘણો? સાચી વાત છે. દિવસના નીંદર કરીએ એમાં કઈ ઉતરે નહીં થાકોડો, પણ તોય આમ ફ્રેશ થઈ ગયા. હા
જમી લઈએ પેલા. હા તો કઈ નઈ હાલો હવે છે ને આપણે અત્યારે કેટલા 7:30 8 જેવું થઈ ગયું છે તો હવે છે ને ભૂખે જોરદાર લાગી જમી લઈએ અને હવે આપણે મળશું કંઈક સારા એવા પાછા બ્લોગમાં કેમ કે એક તો લોંગ બ્લોગ મારે બહુ ઓછા શૂટ કરવાના આવે તો કંઈક સારું એવું પાછું હશે કંઈક જવા આવવાનું હશે ઘરમાં કાંઈ પણ સારું એવું હશે તો પાછું આપણે લોંગ બ્લોગમાં મળશું બાકી શોર્ટ બ્લોગમાં તો આપણે શોર્ટ વિડીયોમાં તો મળતા જ હોય તો કઈ નહીં તમને બધાના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશું એક સરસ મજાના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ.